વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુ દેવ મે સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. મંચસ્થ મહાનુભાવો અને જે રસ્તામાં છે, આવી રહ્યા છે, તમામ આપણા નેતાગણ, આવો જોયેલબેન. દસ 15 મિનિટ રાષ્ટ્રના હિત માટે, લોકશાહીના હિત માટે, આમ આદમી પાર્ટીની તેજસ્વી આવતીકાલ માટે કોઈ પર્સનલ કામ હોય, કોઈ મોબાઈલના મેસેજ હોય, કોઈનો મોબાઈલ આવે તો રાષ્ટ્ર માટે અને લોકશાહીના હિત માટે એ વાત મૂકીને અહીંયા રહેવા માટે બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું. પરિવર્તન અને લોકશાહીમાં જ્યારે 30 વર્ષથી ગુજરાતની પત્તર રગડાઈ રહી છે, એ લોકોને એક ઘા અને બે કટકા કરવા હોય તો માત્ર વાતો કરવાથી કઈ નહીં થાય. એટલા માટે તમને કહેવા આવ્યા છીએ કે આવતીકાલ આપણી છે. કોઈ કદાચ માઈકાંગલો ગમે એવી વાતો કરતા હોય તો એ વાતોમાં આવવાની જરૂર નથી. એ વાતની ખાતરી આપવા માટે તમારે ત્યાં આવ્યા છીએ. આમ આદમી પાર્ટી માં ભારત અને ગુજરાત, જ્યારે જ્યારે ભાજપની વાત હોય ત્યારે ત્યારે ધર્મની વાત થાય છે. જ્યારે જ્યારે ભાજપની વાત હોય, મારી માં, તમે મારા વડીલ, જ્યારે જ્યારે ભાજપની વાત હોય ત્યારે ત્યારે ધર્મની વાત થાય છે. મારે આજ ધર્મની વાત કરવી છે. આ પહેલા પણ હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના, પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે કયો એ સમય, તમે કયો એ ચેનલ, તમે કયો એ સ્થળ, આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો. ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ. અને એક ઇંચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. તમારે તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને ધર્મની વાસ્તવિકતા સમજાવવાની જરૂર છે. મારે તમને પૂછવું છે કે તમે જે પણ ધર્મમાં માનતા હો, આ વિશ્વના કોઈ પણ ધર્મમાં માનતા હો, બોલીને ફરી જવું એ અધર્મ છે, હા કે ના? ગરીબની હાય લેવી, ગરીબની હાય લેવી એ અધર્મ છે, હા કે ના? મંદિર માટે માથા દઈ દેવાના હોય, મસ્જિદ માટે માથા દઈ દેવાના હોય, ગુરુદ્વારા માટે માથા દઈ દેવાના હોય, ચર્ચ માથે માથા દઈ દેવાના હોય, પણ બાપુ કદાચ પોતાના સ્વાર્થ માટે મંદિરને આગળ કરે, મસ્જિદને આગળ કરે, ગુરુદ્વારને આગળ કરે, ચર્ચને આગળ કરે તો હું માણસના પેટનો કહેવાઉં? એ લોકોને સમજાવવાની જરૂર છે કે ગરીબ રડી રહ્યો છે, ખેડૂત રડી રહ્યો છે, વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આપઘાત કરી રહ્યા છે. સુરતની ધરતી ઉપર રોજે આપઘાત થાય છે, બેરોજગાર મરી રહ્યો છે. તમારી અને મારી માં ખૂણામાં ક્યાંક બેઠી બેઠી આંખ લૂછી રહી છે, આંખ લૂછી રહી છે. અને આટલી હદે જ્યારે પાપ થઈ રહ્યું છે અને આ રૂલિંગ ગવર્નમેન્ટ, આ ભાજપ સરકાર જ્યારે ધર્મની વાત કરે છે ને ત્યારે દુઃખ થાય છે. મારે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી એ કરવી છે કે કદાચ કોઈ આવે, કોઈ ધર્મની વાત કરે તો એને કહેજો, હું વ્યક્તિગત કહું તો હું તો સૌરાષ્ટ્રથી આવું છું. જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? જેનો રોટલો મોટો એનો ધર્મ મોટો, હા કે ના? આ લોકોએ તમને ને મને ભૂખે મારવાના ધંધા કર્યા છે અને એક બાજુ ધર્મની વાત કરે છે. એ લોકોને વાસ્તવિક ધર્મ પેટે છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવા માટેની આજે પરિવર્તન સભાની શરૂઆત છે. એ મારા શબ્દો યાદ રાખજો. બીજું મારે તમને એ કહેવું છે કે નબળા માણસો તમને મળશે. આવો ડાભીભાઈ, નબળા માણસો તમને મળશે, કદાચ તમને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરશે કે તમારાથી કઈ ન થાય.
તમારાથી કઈ ના થાય આવા શબ્દો અંધભક્તો તમને કહેશે, તો એને કહેજો કે એક બાપુ આવ્યા હતા, ગળે ના ઉતરે તો મને ફોન કરાવડાવજો, મારા શબ્દો યાદ રાખીને ઘરે જજો. મેં અભ્યાસ કર્યો છે, આખા ગુજરાતમાં અભ્યાસ કર્યો છે. 27માં આમ આદમી પાર્ટીની સરકાર બને છે, મને ભરોસો છે, એ મને ભરોસો છે. સ્વાભાવિક રીતે થાય કે કઈ રીતે? મારા શબ્દો યાદ રાખજો. બીજેપીમાં અત્યારે આંતરિક વિગ્રહ એટલો છે, આંતરિક વિગ્રહ એટલો છે, જ્વેલબેન 60% ઉપર 60% ઉપર બીજેપીના નાના મોટા નેતાઓ દિવાલ ઉપર બેઠા છે, દિવાલ ઉપર. સમજાઈશ? 60% લોકો બીજેપીની જે વાસ્તવિકતા જાણી ગયા છે કે ક્યાંક ને ક્યાંક ધર્મના નામે અધર્મ થઈ રહ્યો છે, એ જે જાણી ગયા છે એ લોકો 60% ઉપર 60% ઉપર દિવાલ ઉપર બેઠા છે. ધીમે ધીમે જે પરિવર્તન સભા આજથી બાપુનગરમાંથી શરૂઆત થઈ રહી છે, એ ધીમે ધીમે ગુજરાતના એક એક શહેરમાં જશે, એક એક વિધાનસભામાં જશે, ગામડા સુધી આપણો મેસેજ પહોંચશે. મારા શબ્દો યાદ રાખજો કે જેમ જેમ પૂરાને આપણે ભર ઉપર ચડાવીએ છીએ ને, એમ બાપ કહીને એ લોકો આપણી બાજુ આવવાના છે, બાપ કહીને આપણી બાજુ આવવાના છે. એટલે કોઈ ડરવાની જરૂર નથી. પણ જ્યારે પૂરા ગુજરાતની અંદર સરકાર બનાવવાની વાત હોય, જ્યારે લોકોના હૃદય જીતવાની વાત હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક સામે મહાસત્તાઓ છે, જે લોકોએ તમે ને મેં આ ગુજરાતે જેને 30 વર્ષ સુધી ત્યાં બેસતા જોયા છે અને ગુજરાતી લોકોએ ત્યાં બેસાડ્યા છે, એ લોકોની સામેની તમારે મારી આપણી એમની સામેની લડાઈ છે. પોલીસ એમની છે, તંત્ર એમનું છે, પણ હંમેશા પાંડવ ભલે 5 હોય, સત્ય જ જીતે છે. મારા શબ્દો યાદ રાખજો. અને એના માટે આપણે મંડી પડવું પડશે, તાકાતથી લડી લેવું પડશે. અને જો થાકીશું નહીં તો 27માં ગુજરાત સર કરવું ખૂબ સરળ છે, ભરોસો રાખજો, ખૂબ સરળ છે. આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ, ઘરે ઘરે જઈએ, એક એક ગુજરાતીને મળીએ, એની વેદના સાંભળવાનો પ્રયત્ન કરીએ અને એને કહીએ કે બાપ 2-2.5 વર્ષ રાહ જોઈ જાઓ, 2-2.5 વર્ષ રાહ જોઈ જાઓ. ક્યાંક નાના નાના કારણો હશે, ક્યાંક નાની નાની સમસ્યાઓ હશે, પણ હું બહુ સારી રીતે જાણું કે જો પાર્ટીને પ્રેમ કરતા હોવ, ઈમાનદારીને પ્રેમ કરતા હોવ, ગુજરાતને પ્રેમ કરતા હોવ અને 27માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર જોવા માંગતા હોવ ને, તો નાના નાના વાંધાઓને સાઈડમાં કરજો. બાપ એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં પૂરી ગાય કતલખાને ન વહી જાય, એનું ધ્યાન રાખવું એ તમારો મારો ધર્મ છે. હા કે ના? આવો એમને કહીએ કે તમે કહ્યું તું કે મોંઘવારી ઓછી થશે, બોલીને ફરી કેમ ગયા? આવો એમને કહીએ કે ખેડૂતની આવક ડબલ થશે, એ વાત તમે કરી હતી, આજે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ક્યાં છે તમારી જીભાન? ક્યાં છે તમારું વચન? અરે મારે કેવું છે બીજેપીને કે સીમામાં રહેતા શીખો, હદમાં રહેતા શીખો. અક્કલનો છાંટો હોય તો ગાંધીના ગુજરાતમાં સત્યને માનતા થાવ, સત્યને આધારે આવો. તમારામાં તાકાત હોય, તમને કદાચ સત્તાનો નશો હોય, તમને કદાચ પાવરનો નશો હોય, તો એ તમારી સરકાર, એ તમારો પાવર સાઈડમાં કરીને અમે જેમ લોકશાહીને માં માનીએ છીએ, અમે જેમ મતદારોને મા બાપ માનીએ છીએ, એમ માનીને સામે આવો. 182ની ડિપોઝિટ ડૂલ ન થાય ને તો ક્યાંક ને ક્યાંક અમે રીથિંકિંગ કરીશું, અમે રીથિંકિંગ કરીશું. એટલા માટે તમને લોકોને 2 હાથ અને 3જું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ. પરિવર્તન સભા સંકલ્પ કરીએ, ઘરે જઈએ અને ભૂલી જઈએ તો કામ નહીં થાય. મારી વાત સાચી છે કે ખોટી? મહેનત કરવી પડશે. એક જહાજ આપણું છે, એ જહાજમાં કોણ કેપ્ટન છે મહત્વનું નથી, એ જહાજમાં કોણ ક્યાં બેઠું છે એ મહત્વનું નથી.
27 સુધીમાં એ જહાજને કિનારે પહોંચાડવું એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? પણ ક્યાંક ને ક્યાંક જે આમાંથી કદાચ 2-5 લોકો બીજેપીના મોકલવામાં આવ્યા હોય, એ લોકોને ટેવ છે કે બીજી પાર્ટીઓની સભામાં હોય તો 2-5 લોકોને મોકલે. એ લોકોને કદાચ 2-5 લોકો કોઈ સાંભળતા હોય તો તમારા આકાઓને કહેજો કે આ પરિવર્તન સભા એ પરિવર્તન સભા નથી. ગુજરાતને 27માં ઈમાનદાર સરકાર આપવા માટેનો તાકાતવાળો પ્રયત્ન છે. અને તમારા આકાઓમાં તાકાત હોય તો આ પ્રયત્નને રોકી બતાવે, આ પ્રયત્નને રોકી બતાવે. તમારે કરોડો ખર્ચવા હોય તો કરોડો ખર્ચો, તમારે લાકડીઓ ચલાવવી હોય તો લાકડીઓ ચલાવો, તમારે ગોળીઓ ચલાવવી હોય તો ગોળીઓ ચલાવો. પણ 1947 થી આજ સુધી ભારતનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે જ્યારે લોકોએ ઠામી લીધું છે, જ્યારે જ્યારે મતદારોએ ઠામી લીધું છે, ત્યારે કોઈના બાપની તાકાત નથી કે લોકોથી ઉપર જઈ શકે, મતદારોથી ઉપર જઈ શકે. અને એટલા માટે તમને વિનંતી કરીએ છીએ કે બિલકુલ નિરાશ થયા વગર, બિલકુલ હાર્યા વગર, જેનાથી જે થાય 5 મત, 50 મત, 500 મત, 5000 મત, આજે કદાચ તમારી નોંધ લેવાય કે ન લેવાય, પણ 27માં જ્યારે આપણી સરકાર બનશે ત્યારે તમારી ને મારી માં, આપણી પાર્ટી આમ આદમી પાર્ટીની નોંધ પૂરા વિશ્વએ જખ મારીને લેવી પડશે. એ મને ભરોસો છે, એ મને ભરોસો છે. આવો સંકલ્પ કરીએ, પરિવર્તન માટેનો સંકલ્પ કરીએ. અને એ સંકલ્પ ધર્મની સાક્ષીમાં કરીએ, મંદિરની સાક્ષીમાં કરીએ, દરગાહ, ચર્ચ કે ગુરુદ્વારા જેમાં માનતા હોય એની સાક્ષીમાં કરીએ કે હે ભગવાન, હે અલ્લાહ, હે ઈશુદેવ, અમે અમારાથી મેક્સિમમ એવા પ્રયત્ન કરીશું કે ઈમાનદાર પાર્ટીને ગુજરાતમાં સરકાર બનાવવા માટે મારાથી, મારા પરિવારથી, મારા સગા સંબંધી અને મિત્ર મંડળથી જે કંઈ પ્રયત્ન થશે એ પ્રયત્ન અમે કરીશું. બોલો છો તૈયાર? લડી લઈશું. સરકાર 27માં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં બને એવું તમે ઈચ્છો છો, હા કે ના? જે ધર્મના નામે આ ભાજપ સરકાર અધર્મ કરી રહી છે એને પાછી રોકવી એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? જે 25-30 વર્ષથી ગુજરાતને નીચોવી રહ્યા છે એ લોકોને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવવું પડે, હા કે ના? તો જે જે ધર્મમાં માનો છો, જે જે ઈષ્ટદેવમાં માનો છો, જે જે ઈષ્ટદેવીમાં માનો છો, એની સાક્ષીમાં એક સંકલ્પ કરવો પડે. અને એ માતાજી, એ ભગવાન આપને શક્તિ આપે તો આપને આપણા ધર્મ ઉપર વિશ્વાસ છે. મારી વાત પૂરી કરતા પહેલા આજે જે આપણા આખા ગુજરાતમાં ઉપવાસ કર્યો છે, ઉપવાસનું શાસ્ત્રિક મહત્વ છે. ટૂંકું અને ટચ કહું તો ઉપવાસ અને શુદ્ધિકરણને સીધો સંબંધ છે, સીધો સંબંધ છે. અને ક્યાંક ને ક્યાંક વર્તમાન ગુજરાત સરકાર, ભાજપ સરકારે શુદ્ધિકરણની 1, 2 અને 3 કરીને પૂરા ગુજરાતની હાલત ખરાબ કરી નાખી છે, હા કે ના? જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સાત્વિકતા આવે, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં ઈમાનદાર સરકાર આવે, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતમાં સત્ય તરફનું પ્રયાણ થાય, જો તમે ઈચ્છતા હો કે ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો યુવાન, ગુજરાતનો વિદ્યાર્થી, ગુજરાતનો ગરીબ, ગુજરાતનો મધ્યમવર્ગી, ગુજરાતનો એક નાગરિક 27 પછી તાકાતથી જીવન જીવી શકે, લોકશાહીના નાગરિક તરીકે જીવન જીવી શકે, એવું જો તમે ઈચ્છતા હોવ તો જે ભગવાનમાં, જે માતાજીમાં, જે દેવ સ્થળમાં માનો છો એને નજર સમક્ષ રાખીને પ્રતિજ્ઞા લેવી એ તમારો ને મારો ધર્મ છે, હા કે ના? જો હા તો 2 હાથ ઊંચા કરીને મને વચન આપો, 2 હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા, 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 અમે ગુજરાતમાં પરિવર્તન ઈચ્છીએ છીએ. દરેકના 2 હાથ ઊંચા, આખી પ્રતિજ્ઞા બોલવી છે આપણે.
ગુજરાતમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ. ગુજરાતમાં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર બને. ગુજરાતનો ખેડૂત, ગુજરાતનો વિદ્યાર્થી, એક ગુજરાતી ખુશ થાય એના માટે આમ આદમી પાર્ટીની સરકાર 27માં બનાવવી છે. અને એના માટે મારાથી, મારા પરિવારથી, મારા મિત્ર મંડળથી જે કંઈ થશે એ અમે પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય લોકશાહી. આ લોકો ચાલુ રાખવાનું કે હવે 4 ફેરા પતી ગયા તો 5મો તો ફરાય નહીં. પ્રતિજ્ઞા યાદ રાખજો, પ્રતિજ્ઞા. બીજા કોઈને લઈ લો.